सूरत शहर में बलात्कार का चौंका देने वाला मामला सामने आया, जहां गीरपुरा इलाके में नाबालिग लड़के ने 8 साल की लड़की के साथ किया बलात्कार। बालिका बुरी तरह से जख्मी, जान से मार देने की धमकी भी दी। सूरत शहर में बलात्कार का एक चौंका देने वाला मामला सामने आया है, जहां गीरपुरा इलाके में एक नाबालिग लड़के ने सिर्फ 8 साल की बालिका के साथ बलात्कार किया। उसने बालिका को एक झोपड़ी में ले जाकर उसके साथ जबरदस्ती की और बलात्कार किया, जिससे बालिका गंभीर रूप से जख्मी हो गई है। इतना ही नहीं, आरोपी ने बालिका को थप्पड़ मारी और धमकी दी थी कि इस बारे में किसी से कुछ कहा तो उसे जान से मार देगा। लेकिन बालिका को लहूलुहान हालत में देखकर परिवार वालों के होश उड़ गए थे। परिवार वालों ने उसे सांत्वना देकर जब बात की तब उसने सारी सच्चाई बताई। बालिका को फिलहाल अस्पताल में भर्ती किया गया और नाबालिग आरोपी के खिलाफ जहांगीरपुरा पुलिस थाने में शिकायत दर्ज की गई है। पुलिस ने बलात्कार का मामला दर्ज कर आगे की कार्यवाही शुरू की है। जी सर, कई बाळकी સાથે રેપ થયો છે શું? આ કામે હકીકત એવી છે કે જહાંગીરપુરા પોલીસ સ્ટેશન જે છે એની જે વરિયાવ ચેકપોસ્ટ છે એની બાજુમાં ત્યાં એસએમસીના જે મિનરલ વોટરનું ત્યાં કામ ચાલે છે। એ કામ અર્થે ત્યાં આઉટ સ્ટેટના મજૂરો પણ એમાં ત્યાં કડિયા કામની અને બીજી બધી મજૂરી કામ કરતા હોય છે। એ રીતે આ કામે જે ભોગ બનનાર બાળકી જે છે એ એના કાકા કાકી જે છે કે એમને એક 1.5 વર્ષનું નાની દીકરી છે, એની સાર સંભાળ રાખવા માટે આ ભોગ બનનારને એના કાકા કાકી સાથે રાખતા હતા। ગઈકાલે આ જે એના કાકા કાકી જે છે એ એમની નાની બાળકીને તાવ આવેલો હોય એ બંને માણસો ત્યાં દવાખાને ગયેલા હતા દવા લેવા માટે। અને બપોરના 12 વાગ્યા આસપાસ જ્યારે પરત આવ્યા ત્યારે જે ભોગ બનનાર જે છે એ ત્યાં ઘરમાં બેસી અને રડતા હોય અને એમના આ બાબતે ભોગ બનનારને પૂછપરછ કરેલી તો ભોગ બનનારે એવું કહેલું કે મને કે સળિયો વાગ્યો છે, જેથી આ બ્લડિંગ કેવું કંઈ લોહી ત્યાં આવે છે, જેથી આ જે એના કાકા કાકી જે છે એ તાત્કાલિક આ બાળકીને નજીકમાં જે પહલ હોસ્પિટલ જે છે ત્યાં લઈ ગયેલા। ત્યાં ડૉક્ટર સાહેબે સારવાર માટે એને ચેકઅપ કરતા ડૉક્ટર સાહેબને એવું જણાવેલું કે આ જે બાળકી જે છે ભોગ બનનાર એની સાથે બળજબરીથી કોઈએ સંભોગ કરવા માટે પ્રયત્ન કરેલો છે, જેથી કરીને પોલીસને જાણ કરતાં અમરોલી પોલીસ ત્યાં તાત્કાલિક પહોંચી ગયેલી અને આ કામે જે ભોગ બનનાર જે છે એના કાકીની ફરિયાદ લઈ અને ધોરણસરનો ગુનો દાખલ કરી અને હાલમાં તપાસ ચાલી રહી છે। આરોપી કઈ આ કામના આરોપી પણ સગી છે અને એ પણ આ બધા એક જ ગામના છે અને ત્યાં બધા જે રહેવા માટેના સાપરા કે જે કંઈ છે ત્યાં બધા આજુબાજુમાં જ રહે છે। આ કામે જે સગી આરોપી જે છે એને હાલમાં તો રાઉન્ડ અપ કરી લેવામાં આવેલ છે। खबरों में अब तक के लिए बस इतना ही। मिलते हैं फिर ऐसे ही बड़ी खबर के साथ। तब तक के लिए नमस्कार और देखते रहिए न्यूज़ जागरूक भारत।